બટાટા નગરી તરીકે ઓળખવામાં આવતા ડીસામાં બટાટાના વાવેતરની ખેડૂતોએ શરૂઆત કરી દીધી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોએ બટાટાની ધાર્મિક વિધિ મુજબ પૂજા કરીને વાવેતર કરવાની શરૂઆત કરી છે। ખેડૂતોને આશા છે કે આગામી વર્ષમાં બટાટાના સારા ભાવ મળી રહેશે અને તેનાથી દેવાદાર બનેલો ખેડૂત એકવાર ફરી પગભર બની શકશે। આ તમામ બાબતો આપણે આ સ્ટોરીમાં જાણીશું, પરંતુ શરૂઆત કરીશું બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયેલા ડીસા શહેરમાં ક્યારથી અને કેવી રીતે અને કોણે બટાટાના વાવેતર કરવાની શરૂઆત કરી હતી। તો જુઓ અમારો આ ખાસ અહેવાલ। ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે બનાસ નદી। આ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓથી નીકળીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। બનાસ નદી આ જિલ્લા માટે જીવાદોરી સમાન નદી છે અને એટલે જ આ નદીમાં આજથી લગભગ 150 વર્ષ પહેલા બટાટાના વાવેતરની શરૂઆત થઈ હતી। ડીસામાં 150 વર્ષ પહેલા અહીં વસતા મુસ્લિમ સમાજની મુજડા જાતિના લોકોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ડીસામાં વસતા માળી સમાજ, પટેલ સમાજ અને ઠાકોર સમાજ દ્વારા વાવેતર કરવાની શરૂઆત થઈ હતી। પહેલા નદીમાં જ બટાટાનું વાવેતર થતું હતું અને સમય જતાં ધીરે ધીરે ખેતરોમાં બટાટાનું વાવેતર થવા લાગ્યું અને બનાસ નદી સુકાઈ જતાં જે વાવેતર નદીમાં થતું હતું તે ખેતરોમાં થવા માંડ્યું અને ડીસા તાલુકો બટાટા નગરી તરીકે ખ્યાતનામ થયો। ડીસાના ખેડૂતો બટાટાની ખેતી કરીને સદ્ધર પણ થયા હતા, પરંતુ સમય જવા લાગ્યો અને બટાટાની ખેતીમાં નુકસાન થવાની શરૂઆત થવા લાગી। ડીસાના સિનિયર ખેડૂત જણાવી રહ્યા છે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા બટાટાના જે ભાવ હતા અત્યારે પણ ખેડૂતોને એટલા જ ભાવ મળી રહ્યા છે અને તેની સામે કૃષિ ખર્ચ 10 ગણો વધી ગયો છે। આ ઉપરાંત પહેલા જે પાણી 50 ફૂટ ઉપર હતું તે પાણી હવે 700 ફૂટ નીચે પહોંચી જતાં વીજળી ખર્ચ પણ વધી ગયો છે અને ઊંડાણથી આવતા પાણી પણ ખેતી માટે હાનિકારક હોવાથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન થતું હોવાનું જણાવી રહ્યા છે। ડીસામાં આજથી 150 વર્ષ પહેલાં બટાકા નદીમાં વવરાવાના ચાલુ થયા હતા। એ ટાઈમે થોડા બટાકા વવરાતા મુસ્લિમ મુજડા જાતિના લોકો બટાકા વાવવાનું ચાલુ કરેલું। એના પછી એ લોકોને જોઈને માળી સમાજ, ઠાકોર સમાજ, પટેલ સમાજ આ બધાએ બટાકા વાવવાનું નદીમાં ચાલુ કર્યું। છેલ્લે 20,000 બોરી બટાકા ડીસામાં અને 7-8 હજાર બોરી બટાકા કાંકરેજ તાલુકામાં પણ વપરાતા હતા। નદી ધીમે ધીમે ડેમ બનાવવાના હિસાબે નદી સુકાઈ ગઈ અને એ વાવેતરનું આખું રૂપ ખેતરોમાં જતું રહ્યું। અત્યારે ખેતરની અંદર 5 થી 7 લાખ કટ્ટાનું વાવેતર થાય છે, પણ પાણીના સ્ત્રોત નીચે જવાથી ખેડૂતને ખૂબ મોટો માર પડે છે। તો સરકારે પાણી માટે કરીને બનાસ નદીના અંદર 5-7 કિલોમીટરના અંતરે આડબંધ બાંધવામાં આવે, નહેરના અંદર 200-300 મીટરે બોર બનાવવામાં આવે તો એ જમીન ચાર્જ થાય, પાણી ચાર્જ થાય તો કદાચ આ બટાકા નગરીનું, ડીસા નગરીનું નામ રહેશે। બાકી આવું ને આવું ચાલ્યું તો અહીં આ નગરીનું નામ ડીસા નગરી, બટાકા નગરી તરીકે અલિપ્ત થઈ જશે। માટે અને ખર્ચ આજથી 30-40 વર્ષ પહેલાં બટાકા જે 40 રૂપિયા 20 કિલો વેચાતા હતા એ જ બટાકા અત્યારે પણ 40 રૂપિયા 50 રૂપિયા ખેડૂતને ઘરમાં પૈસા જાય છે। ખાતરના, ડીઝલના, ઇલેક્ટ્રિકના બધા જ ભાવો આજથી 30 વર્ષ કરતાં 10 ગણા વધી ગયેલા છે અને ભાવ અત્યારે એનો એ છે। ખેડૂતને અત્યારે મોટો માર છે। સરકારે સબસિડી આપીને કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા, પણ એ કોલ્ડ સ્ટોરેજો જો આ રીતે પાણીનો સ્ત્રોત જો ન રહ્યો તો એ કોલ્ડ સ્ટોરેજો પણ જતે દિવસે ફેલ થશે। ખેડૂતને બટાકા મૂકવાની સગવડ ક્યાંય મળશે નહીં। બટાકા પાકશે જ નહીં, પછી સગવડ મૂકવાની વાત જ નથી। તો આના માટે સરકારે કંઈક વિચારીને પાણી માટે અને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે ખેડૂતો માટે વિચારવું જોઈએ। એ જ વર્તમાન સમયની વાત કરવામાં આવે
તો છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને તેની સામે બટાટાના ભાવો ખૂબ જ નીચા મળી રહ્યા હોવાથી ખેડૂતોને બટાટાની ખેતીમાં ફાયદો તો દૂરની વાત છે, પરંતુ નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેના લીધે ખેડૂતો હવે દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે। ત્યારે બેહાલ બનેલા ખેડૂતોએ હવે બટાટાની ખેતીની શરૂઆત કરતા પહેલા આધ્યાત્મિક માર્ગ અપનાવી વાવેતર પહેલા જ બટાટાની અને ગણેશજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી બટાટાના વાવેતરની શરૂઆત કરી છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં બટાટાના સારા ભાવ મળશે અને ખેડૂતો દેવામાંથી મુક્ત થશે। આ ઉપરાંત ખેડૂતો સરકાર સમક્ષ પણ વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા ફર્ટિલાઇઝરના ભાવમાં ઘટાડો કરે અને સમયસર વીજળી આપે, જેથી ખેડૂતો સરળતાથી વાવેતર કરી શકે અને કૃષિ ખર્ચમાં ઘટાડો થઈ શકે। છેલ્લા ઘણા સમયથી અમે ખેડૂતોને એક પછી એક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને આ વર્ષે છેલ્લા 2 વર્ષથી બટાકાના ભાવ ખેડૂતોને મળ્યા નથી। કોરોનામાં પણ ખેડૂત હેરાન થયો છે। અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારોમાં દુષ્કાળ પડ્યા છે, એમાં પણ ખેડૂતો પરેશાન થયા છે। તો આ વર્ષે અમે આજે બટાકા વાવવાની શરૂઆત કરીએ છીએ। ભારતીય સંસ્કૃતિ અનુસાર ધરતી માતાની પૂજા કરી, ગણપતિની પૂજા કરી છે અને આ વર્ષે બટાકાની પણ અમે પૂજા કરી અને બટાકા વાવણીની આજે શરૂઆત કરી છે અને ભગવાનને પ્રાર્થના કરું કે આ વર્ષે અમારા ખેડૂતોની પ્રાર્થના સાંભળી અને ખૂબ સારા ભાવ મળે અને ખેડૂત સુખી સમૃદ્ધ બને એવી અમે આશા રાખીએ છીએ। અને ખાસ કરીને હાલની તારીખમાં જે ખાતરોના ભાવ વધ્યા છે, લાઇટ સમયસર મળતું નથી, તો સરકારને પણ વિનંતી કરું કે ખેડૂતોને સમયસર લાઇટ આપે અને ફર્ટિલાઇઝરની વ્યવસ્થા કરે। ખેડૂતોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે હવે સમય સાથે બદલાવ લાવી અને જે ફર્ટિલાઇઝર ઉપરથી થોડો ઘટાડો કરી અને ઓર્ગેનિક તરફ આવો એવી હું આશા રાખું છું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ઓળખ બટાટા નગરી તરીકે વિખ્યાત થઈ છે, પરંતુ વર્તમાન સમયમાં બટાટાની ખેતી સામે અનેક પડકારો ઊભા થયા છે અને તેના લીધે બટાટાની ખેતી કરવી ખૂબ જ મોંઘી સાબિત થઈ રહી છે। તેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ડીસાની બટાટા નગરી તરીકેની ઓળખ પણ ભૂંસાઈ શકે તેમ છે। ભારતભરમાં બટાટાની ખેતીને લઈ મશહૂર બનેલા ડીસા તાલુકામાં આ વર્ષે બટાટાના વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી બટાટાની ખેતીમાં નુકસાનની માર ખાઈ રહેલા ખેડૂતો હવે આ વર્ષે બટાટાનું વાવેતર બટાટાની પૂજા કર્યા બાદ કરી રહ્યા છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આગામી વર્ષમાં બટાટાના સારા ભાવ મળે। આ ઉપરાંત ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા પણ બટાટાની ખેતી માટે યોગ્ય પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ફર્ટિલાઇઝર ઉપલબ્ધ બનાવવામાં આવે અને વીજ કાપ જે મૂકવામાં આવ્યો છે તેને દૂર કરવામાં આવે, તો જ બરબાદ થતા ખેડૂતોને ફરીથી એક વખત બેઠા થવાનો મોકો મળશે। ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।